સાતમું પાનું. સાતમું પાનું. આમાં છે બરોબર. બે થઈ ગયા, ત્રણ થઈ. પીડીએફનું ચોથું પાનું. આમ સાતમું પાનું. ડબલ છે એટલે એ રીતે લીધું. ડબલ ટુ સાઇડેડ છે. દેવ અધિકાર નહીં, એટલે બીજો બોલ અધિકાર ને દેવ અધિકાર. ઓકે. આ તો હજી ઇન્ટ્રોડક્શન એકદમ આગળ જ. ઇન્ટ્રોડક્શન ચાલે છે. નહીં ઇન્ટ્રોડક્શન ચાલે. ઓકે. શ્રી દીપચંદજી કૃત આત્મ અવલોકનો પર આપણે સ્વાધ્યાય ચાલે છે. એમાં 14 બોલને ક્યાં ક્યાં આગળ વિષય આવવાના છે એના ઇન્ટ્રોડક્શન ચાલે છે. એમાં એક પહેલો વાત થઈ ગઈ. હવે દેવ પછી અહીંયા કહે છે બીજો બોલ છે ને, અહીંયા દેખાય છે ને, ભગવાન વિતરાગ થયા તો થઈ ગયું. એના પછી બીજું, વળી જેવો કેવલ એક વિતરાગપણાનો જ ઉપદેશ આપે છે તે જ સાચા ગુરુ છે. આ આખું વ્યાખ્યા કલાકાર. અને આ તો બૌદ્ધ જીવનમાં દેવ શાસ્ત્ર ગુરુ સૌ જ પાયા ઉપરના છે. ઓકે, કોણ પૂર્ણતાને પામ્યા છે, એમનો ઉપદેશ શું છે, અને એ માર્ગે ચાલનારા અને સમજાવનારા કોણ છે, એ ત્રણની વાત પહેલાં જીવનમાં હોવી જોઈએ. તો એ હું એટલો જ પૂછું એમ નથી. મારી પહેલાં પણ અનંતા જીવોએ પૂર્ણતાને પામ્યા છે. તો જે વિધિથી પોતે પામ્યા છે એનો જ એનો ઉપદેશ આપે એ એના માર્ગે ચાલનારા સાચા ગુરુ છે. તો કેવા છે? કેવળ એક વિતરાગપણાનો જ ઉપદેશ આપે. શબ્દ છે, બે શબ્દ છે. કેવળ એક, કેવળ એક, બે આમ તો અર્થ એક જ છે, છતાં વધારે જોવા. કેવળ એટલે પરિપૂર્ણ, અને એક હોય પરિપૂર્ણ જ હોય. કોઈ પણ એક હોય પોતે કેવો છે? પરિપૂર્ણ છે. તો કેવળ એક વિતરાગપણાનો જ ઉપદેશ આપે. કેમ નાની ગુરુ બીજો ઉપદેશ ના આપે? થોડું પૂજા ભક્તિ કરજો, મંદિર બનાવજો, આ તો બધો ઉપદેશ ના આપે. શેનો ઉપદેશ આપે? વિતરાગપણાનો જ. બીજું નો આપે, બીજો ઉપદેશ ના આપે. ચરણાનુયોગમાં શેનો ઉપદેશ હોય? તેમાં વિતરાગતા ક્યાં આવી? એમાં તો એવું મન શ્રાવકના કેટલા છે? આવશ્યક ક્યાં છે? આવશ્યક 6. ક્યાં ક્યાં છે? એવું નથી, એવું હું તો ભૂલી જાય. તમે જો શ્રાવકના 6 આવશ્યક ક્યાં છે? જીનેશ્વરની સ્તુતિ, સ્નેહની સ્તુતિ, વંદન, સ્તુતિ, ગુરુની ઉપાસના, વૈયાવર્ષ, ચાલો મળશે. ક્યાંક ગોતશો તો મળશે. મળશે તો સમય સારમાં છે ને કે નિયમ સારમાં છે? નિયમ સારમાં. જિનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન, ષટ કર્માણી દિને દિને. પ્રતિક્રમણમાં આવે છે. તો મૂળ શેમાં છે? યોગ સર નહીં,
એ આવું બધું તો મારે તો હાવ પદ્માનંદજી પણ પદ્માનંદીમાંથી આવે છે શ્રાવકમાં. અને ઓલું જે તમે યાદ કર્યું સામાયિક તીર્થંકર ભગવાનની સ્તુતિ વંદન પ્રતિક્રમણ કાયક અને પ્રત્યાખ્યા એ મુનિરાજના છે. દર્શન હા ક્યાં ક્યાં આ રીતે કહેવાનો હેતુ શું છે? તો એ તો એમાં શેની વાત આવે? જીનેન્દ્ર પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ બધું કશામાં આવે? ક્રિયા એટલે શેમાં? વિતરાગતામાં આવે કે રાગની વાત આવે? શુભ રાગની શુભ જ આવે ને પૂજા કરવાની. શુભ રાગની આવે હા તો અહીંયા તો લખ્યું વિતરાગતાનો જ ઉપદેશ આપી સાચા ગુરુ છે. પણ એ શુભ રાગથી ધર્મ નથી એમ તો કે ને ગુરુ અરે એનાથી ધર્મ નથી, ઉપદેશ શેનો આપ્યો? વિતરાગતાનો ક્યાં આવે? ગુરુ ઉપાસનાની બધી કાંઈ વિતરાગતા થોડી છે. હા તો ઉપદેશ ભૂમિકા અનુસાર આપે તો ઉપદેશ ભૂમિકા અનુસાર તો એ જે ઉપદેશ છે એ કયો છે? વિતરાગ એ તને વિતરાગ્યા તરફ લઈ જવા માટે. અચ્છા આ શુભરાગ આપણને લઈ જશે. શુભરાગ નહીં. તો આ બીજું છે જીનેન્દ્ર ફરીથી ત્યારે શુદ્ધમાં નથી રહી શકતા બસ. ત્યારે તો શુદ્ધનો શુભનો શુભમાં ઉપયોગ રહેવું. આપણે પણ ને અહીંયા તો કે વિતરાગતા કેવળ એક શબ્દ ઉપાય છે. આ તો આ સ્વાધ્યાય સંયમ તપ અને દાન. અને જીનેન્દ્ર પૂજા ક્રમ તો એમ હોય: જીનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. એ તો બધો શેનો છે? શુભ રાગનો તો છે. અહીંયા તો કેવળ એક લખ્યું છે. જીવનમાં છે ને આ રીતે છે કે ભાઈ એ કેવળ આ જે છે એ કોને હોય છે? સાધુ નથી. એ સમ્યક દર્શન થયું. મુનિદર્શન જે શ્રાવક છે, પંચમ ગુણસ્થાન વર્તી છે અને એની ભૂમિકાનો જે છે તો એમાં ઉપદેશ આપ્યો છે એમ નહીં, તે વખતે એને એટલી વિતરાગતા પ્રગટ થઈ છે બતાવું છે. શું છે આ બધી વાત હોય છે? કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો પેકિંગ ગમે એટલું સારું હોય, કિંમત કોની છે? વસ્તુ નહીં. અંદરની. અંતે ગમે એટલું સારું પેકિંગ લઈને લાવ્યા હશે, ઘરે જશો એટલે શું થશે? એ ક્યાં જશે? એ ગાર્બેજ. વિકી ગાર્બેજ તો જીવનમાં આ એક વિચારવા જેવું છે કે એ કેવળ આખો પ્રયોજન શેનું હોય છે? શેનું હોય છે? વિતરાગતાનો જ પ્રયોજન છે. નાના છોકરાને પાણી પીવું એમ નહીં કે ભૂ પીવું છે એવું જ થશે. ભૂ એટલે શું અર્થ થશે? મને નથી ખબર. ભૂ એટલે પાણી. એક શબ્દ પ્રયોગ ગમે છે પણ એનું પ્રયોજન શું છે? એને એને દેખાડે, સમજાવવાનું, ઈશારા કરે, એવું કરીને પણ શું કહેવું છે? એને અગ્નિથી બચાવવું ગરમ છે. છે. yes. આ રીતે એમાં મૂળ હેતુ પ્રયોજન કોનું હોય છે? વિતરાગતાનું. અને સિમ્પલ જેની વાણીમાં વિતરાગતા જ કરાવવાનું હોય સમજી લેવી ગુરુની વાણી છે બસ. એમાં બીજું વધારે આવડે કે ના આટલું તો સમજી શકાય છે કે નહીં? તો કેવળ એક વિતરાગ ભાવનો જ ઉપદેશ આપે છે. અને એનાથી ત્રીજું ધર્મ જે છે ને એનાથી કે ખરેખર હું વિતરાગ, મારું નિજ સ્વરૂપ જ વિતરાગ છે એમ ભવ્ય જીવ માને છે. આ ભવ્ય જીવની વ્યાખ્યા. ભવ્ય કોને કહેવાય? શું માને છે? મારું નિજ સ્વરૂપ જ કેવું છે? વિતરાગ છે. રાગ થાય છે પણ એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો શું છે? હું વિતરાગ સ્વરૂપ છે. અને વિતરાગ સ્વરૂપ જો રાગ સ્વભાવ ન હોત તો રાગ ટાળવાનો આપણી પાસે કોઈ ઉપાય ન રહે. હું વિતરાગ સ્વરૂપ છું તો સ્વરૂપના આશ્રયે વિતરાગતા થાય. જે સ્વરૂપ છે એના આશ્રયે એવી દશા થાય. ગળપણ સ્વરૂપ સાકર છે તો ચાકવાથી ગળપણ આવે. અહીંયા કહે છે કે હું આવો પહેલું શું કરવું પડશે? નિર્ણય. હું વિતરાગ સ્વરૂપ છું, નિસ્વરૂપ વિતરાગ છે. ક્યારે નિર્ણય કરવો છે? વિતરાગ થયા પછી. તો ક્યારે? અત્યારે તો રાગ છે. કાયમ માટે ક્યાં તેને તો રાગ દેશ છે. તો શું ભલે એટલે શું? ભલે ત્યારે એમ કેવું વિતરાગ છે? એ તો કેવી શક્ય છે? નિર્ણય તો કરી શકાય ક્યાંથી પણ રાગ છે ત્યારે કેમ કહેવાય? શક્તિ રૂપે તો છે. રાગ કેટલો રાગ દ્વેષ આમ ઢગલા ભરીને છે અને તમે કે તું વિતરાગ છે એવું ક્યાં છે? આવું કઈ છે સમયસારમાં? કંઈક આવું પ્રશ્ન પૂછે શિષ્ય? પર્યાય બદલે છે
કંઈક શિષ્ય પૂછે છે કંઈક 14મી ગાથા છે, દરેકને ખબર છે 14મી ગાથા. અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એ 5 ભાવ સ્વરૂપ આ 4 દેવતા કીધું. આ 5 ભાવ સ્વરૂપ જે આત્માને દેખે છે એનું નામ શુદ્ધ નહીં કહેવાય. શિષ્ય તો આશ્ચર્ય પામી ગયો, અરે આચાર્ય દેવ આપને તો શું છે, આપ તો ક્યાં સુધી પહોંચી ગયા છો? આપ તો 3 કસાયના અભાવ સુધી પહોંચે. એટલે આપને આમ જેને કે રમત વાત છે, પણ અમે ક્યાંથી કરીએ? અમે અત્યારના પર્યાયમાં જોઈએ તો શું છે, હજી રાગ છે. બાયથી જોઈએ તો એમાં પહેલો બોલ કયો છે? પહેલો બોલ અબદ્ધ સ્પર્શ. અબદ્ધ સ્પર્શ એટલે શું? બંધાયેલો અને સ્પર્શાયેલો નથી. બંધાયેલો નથી અને સ્પર્શાયેલો નથી. તો કોનાથી બંધાયેલો છે? અબદ્ધ કોનાથી? અને અસ્પૃશ્ય બંને બંનેમાં કોમન છે. હા, પણ એટલે બંધાયેલો નથી, અબદ્ધ છું ને અસ્પર્શ છું, તો બે છે ને. હા, તો બેનો અર્થ શું? બંધાયેલો નથી. કર્મોથી બંધાયેલો નથી, રાગ દ્વેષથી, રાગ દ્વેષ શુભાશુભ ભાવથી. રાગ શુભાશુભ તો હજી પાછળ આવવાના છે. 8 કર્મથી બંધાયેલો નથી અને 9 કર્મથી સ્પર્શાયેલો નથી. શું છે? શરીર બે છે. આખું જે છે ને એ બે એ પહેલા જ બોલમાં પડદરથી જુદું તો પડાવી દીધું. પછી ગતિથી રહી અનન્ય છે. હાનિ વૃદ્ધિ જે પર્યાયમાં થાય છે એ અર્થ પર્યાય, ઓલું વ્યંજન પર્યાય, એનાથી રહિત નિયત છું. પછી ચોથો બોલ ગુણ ભેદથી રહિત છું. અને છેલ્લું રાગ દ્વેષ કરતા ભાવ અથવા ભોગતા ભાવ, સુખ દુઃખ, હરસ શોક એનાથી રહિત છે. એ રીતે 5 બોલમાં પહેલા 2 ને 1 ગણીને એવા 5 બોલ. તો શિષ્ય પૂછે કે આવું અમારે છે અને ત્યારે તમે એમ કહે છે તું અબદ્ધ સ્પષ્ટ આત્માને જાણ. આવું કે હાવ કેન ઇઝ પોસિબલ? બરાબર છે. આચાર્ય દેખે છે કે કેમ શક્ય નથી. આપણે શું પૂછીએ છીએ? કેમ શક્ય છે? અને આચાર્ય દેવ કેમ શક્ય નથી? કેમ આટલો મોટો ગેપ પડી ગયો? કેમ પડી ગયો? દ્રષ્ટિકોણમાં ભેદ. ખોલવું છે, ખોલવું છે. આમાં 14મી ગાથા ખોલી. ટીકા છે એમાં શરૂઆત જ છે. આવા છે ને ઘણી વાર તો એમ થાય આવા પ્રશ્ન કોઈને ઉઠતા નથી એમ ને. બધી 14મી ગાથા વાંચીને પ્રશ્ન ઉઠો, ઓલી ટીકા નહીં વાંચવાની ત્યાં સુધી. જો હવે નીચે એમાં જ છે, એમાં જ છે. જો હવે એમાં છે ને અહીંયા હવે વળી શિષ્ય અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કયો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? શબ્દ મેળ કાંઈ વાંધો નહીં, ખુલ્લો હોય તો વાંધો નથી. અચ્છા, ઓકે, બહુ બંધ કરી દીધું. કાંઈ ઉપરની લાઈટ લાઈન કરી દીધી. હવે શિષ્ય પૂછે જેવો ઉપર કયો તેવો. ઉપર કયો એટલે ગાથામાં જે કીધો અબદ્ધ સ્પષ્ટ ને એવા. તો એમાં વંચાય છે ને બધાને આમ. ઉપર કયો તેવા આત્માની અનુભૂતિ કેમ? કેમ એટલે કઈ રીતે? શક્ય નથી અમને. તો આચાર્ય શું કહે છે? બંધ સ્પષ્ટ કઈ જગ્યાએ છે? છેલ્લેથી નીચેથી ત્રીજી લાઈન. ત્રીજી line. નીચેથી ત્રીજી. અહીં શિષ્ય પૂછે એક છે. દસ. ઓકે, નીચેથી ત્રીજી કે એવા આત્માને અનુભવ કેમ થઈ જાય? તો આચાર્ય કહે છે બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ થવાથી તે અનુભૂતિ થઈ શકે છે. હોવાથી. નહીં, ફરીથી. થવાથી છે કે હોવાથી છે? હોવા. કાંઈ બહુ ફરક નથી. મને આમ થવાથી દેખાય તો વાંધો નથી ને. ના વાંધો નહીં. શું વાંધો? કારણ કે થઈ જ નથી. આપણે તમે કહો છો હોવાથી લઈ ગયો, હું કહું થવાથી વાંચ્યા, શું વાંધો આવે? હોવાથી એટલે એમનો અર્થ છે. થવાથી એટલે આપણે ઈ અત્યારે ભૂતાર્થ નથી. કરી શકીએ એટલે પહેલે ભૂતાર્થ તો એમ
પણ that is not અત્યારે એક અક્ષરમાં બહુ મોટો ફરક છે આખા જવાબમાં, ખાલી બીજું કાંઈ જ નથી. જીવનમાં હોવાથી એટલે શું અને થવાથી એટલે શું, આટલું તો આવડે ને ગુજરાતી? Yeah, હોવાથી હોવાથી એટલે એટલે છે. અસ્તિત્વ છે કાંઈ છે. હોવાથી એટલે કાયમ એ છે કાયમી અસ્તિત્વ, અને થવાથી એટલે નવું થાય છે. બસ આટલો મોટો આતરો છે. શિષ્યને એમ કહે છે કે થાય ત્યાર પછી તમે કહેજો, અને આચાર્યદેવ કહે છે કે તારું સ્વરૂપ જ આવું છે. આચાર્યદેવની દ્રષ્ટિ ક્યાં છે? સ્વરૂપ ઉપર, અને આપણી દ્રષ્ટિ ક્યાં છે? પર્યાય ઉપર. પર્યાયમાં થવા ઉપર. આ એટલો મોટો આતરો થઈ ગયો છે. તો આપણે વિતરાગ થવું છે, વિતરાગ સ્વરૂપ છું, બેમાં મોટો આતરો છે. અરે વિતરાગ સ્વરૂપ છું એવો નિર્ણય કરતો થવાનું થયા કરશે. એક આ જ આખામાં શબ્દ છે અભૂતાર હોવાથી. હોવાથી એટલે તારા સ્વરૂપમાં બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો છે જ નહીં તને, અને તેથી તને એ અબદ્ધ સ્પષ્ટ ભાવો તને થઈ શકે એમ છે. અનન્યપણું થઈ શકે એમ છે, નિયતપણું થઈ શકે એવું છે. પણ મૂળ શું છે? આચાર્યદેવ સ્વભાવ દ્રષ્ટિમાં ઊભા છે અને આપણે પર્યાય દ્રષ્ટિમાં ઊભા. આટલા આંતરો પડ્યો છે. એટલે એનો અર્થ એમ લેવો કે પ્રત્યસ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે, એટલે કે એના વગરની શુદ્ધ અનુભૂતિ થઈ શકે છે, એમ ને એનો અર્થ? અરે અબદ્ધ સ્પષ્ટ આદિ ભાવો સ્વભાવમાં નથી, માટે તને એવો ચોક્કસ અનુભવ થઈ શકે. શું છે? સ્વભાવમાં નથી. બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો સ્વભાવમાં નથી. તું પર્યાયમાં જોયો તો ત્યાં ઊભા છે, પણ સ્વભાવમાં નથી, અને તેથી સ્વભાવની દ્રષ્ટિ તને થઈ શકે છે. કેમ ન થાય એમ નહીં, તું કે રાઈટ. એટલે હું એમ જ સમજવા માંગુ છું, એટલે કે તને અનુભૂતિ થઈ શકે છે, એટલે અનુભૂતિ આ ભેદથી તને શુદ્ધ સ્વભાવની અનુભૂતિ થઈ શકે છે, એમ ને? તો શું કામ થઈ શકે છે? કારણ કે સ્વભાવ તારો છે. રાઈટ. ઓકે. અબદ્ધ સ્પષ્ટ તારો સ્વભાવ છે, માટે અનુભૂતિ થઈ શકે છે. શિષ્યની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, એટલે કે કેમ થઈ શકે? પર્યાય ઉપર જોતા આપણને શું લાગશે? અશક્ય લાગશે. અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરશે તો આચાર્યદેવ કહે છે. આચાર્યદેવ શું કહે છે? એ થઈ શકે છે એમ. ઉલટાનું એમ કહે છે કેમ ન થાય. આપણે કહીએ છીએ કેમ થાય, અને આચાર્યદેવ શું કહે છે? કેમ ન થાય. તાર સ્વભાવ તો આવો પડેલો છે હોવાથી. અને આખું આટલો મોટો આતરો પડશે. કોના? બહુ નાનો આતરો છે ને. આચાર્યદેવ કહે છે હોવાથી, અને આપણે શું જોઈએ છે? થવાથી. મોટો જમીન આસમાનનો છે. એક સ્વભાવ દ્રષ્ટિ છે, એક પર્યાય દ્રષ્ટિ છે. તો અહીંયા ફરીથી આપણે આવીએ ત્રીજા બોલ ઉપર. ભવ્ય જીવ શું કેવો નિર્ણય કરે છે? કે હું વિતરાગ, એટલે કે મારું નિજ સ્વરૂપ જ વિતરાગ, મારું નિજ સ્વરૂપ જ વિતરાગ છે એમ ભવ્ય જીવ માને છે, નિર્ણય કરે છે, અને પોતાનું નિજ સ્વરૂપ પ્રગટપણે પ્રણમતા પોતાનું સ્વરૂપ વિતરાગ રૂપે જાણે દેખે આચરે છે. શું આવ્યું બેમાં? છે તો પછી એને જ દેખે છે, જાણે પરિણમન થાય છે. એવો નિર્ણય કર તો એવો તને પરિણમન એ થશે. પછી ચોથો બોલ. નિજ જાતિ. નિજ જાતિ એટલે મારું સ્વરૂપ. નિજ જાતિ એટલે ઓલું ન ઉચ્ચ ગોતનું નીચે એવા બધી જાતિ ને, પણ મારી કઈ જાતિ છે? આપણે અત્યારના આમ ગતિ અપેક્ષાએ કઈ જાતિમાં છીએ? ગતિની અપેક્ષાએ મનુષ્ય જાતિ. પૂછો છો શું? ભૂતકાળમાં ક્યાં હતા? હા, તિર્યન જાતિમાં. પણ ગમે એવું અહીંયા કે છે એ મારી જાતિ જ નથી. મારી જાતિ એટલે મારું સ્વરૂપ શું? આજે છે ને નિયમસાર. નિયમસાર ઇઝ ઇક્વલ ટુ, આમ સામાન્ય શું છે? નિયમસાર ઇઝ ઇક્વલ ટુ, જેમ સમયસાર ઇઝ શુદ્ધાત્મા, તો નિયમસાર ઇઝ ઇક્વલ ટુ નિયમ લેવા નિયમ લેવાની પર શુદ્ધ રત્નત્રય, મોક્ષનો માર્ગ. નિયમસાર ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ રત્ન. જેમ સમયસારમાં શુદ્ધાત્મા એટલે શું છે? દ્રવ્ય કર્મ નિસ્વરૂપ, દ્રવ્ય કર્મથી રહિત. હજી એક શબ્દ, હજી કાંઈક બીજા નવા શબ્દો.
છઠ્ઠી ગાથામાં પ્રશ્ન પૂછે છે એના ઉપરથી પૂછું છું. નાયક છઠ્ઠી ગાથામાં પ્રશ્ન પૂછે છે શુદ્ધ એના. આત્મા એવો શુદ્ધાત્મા કોણ નાયક છે? કેવો છે? શ્રદ્ધા. નાયક કોણ છે? છઠ્ઠી ગાથામાં હજી એમાંથી હા પણ એમાંથી કાઢો. એમાંથી શું એવો શુદ્ધ આત્મા એ તો છે બધાને આવડે પણ એમાંથી એક ભાવ કાઢવાનો. પ્રમતમ પ્રમતરાથી પ્રશ્ન પૂછે છે એમાં કાંઈ પ્રમત કાંઈ નથી. જાણવા યોગ્ય પદાર્થ કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. આવ્યું? તો શું એનો શેનો પ્રશ્ન છે? જાણવા યોગ્ય, અનુભવવા યોગ્ય એ કોણ? અને નિયમસાર એટલે શું? કરવા યોગ્ય કોણ? શું છે બે? શું ફરક છે? નહીં કાંઈ ફરક પડે કે ન પડે? આવું બધું કે આવું બધું જરૂર નહીં કાંઈ. સમયસાર એટલે કે શુદ્ધાત્મા બધું વાત બધી છે પણ એમાંથી શું કાઢી શકીએ? કારણ કે પૂછે ને જાણવા યોગ્ય એવો શુદ્ધાત્મા કોણ જેનું સ્વરૂપ જાણવું જોઈએ. તો પ્રશ્ન કોનો છે? જાણવા યોગ્ય, આદરવા યોગ્ય, અવલંબન લેવા યોગ્ય બધું લઈ લે એમાંથી. તો એમાં ધ્યેય તત્વ શુદ્ધાત્માની અને નિયમસાર એટલે નિયમથી કરવા યોગ્ય. આવ્યું? તો એ કરવા યોગ્યની વાત છે. ઓલામાં અવલંબન લેવા યોગ્યની વાત. અને પ્રવચન સાર જ્ઞાન પ્રદાન છે. આવા શબ્દો આવવા જોઈએ ને. એક જાણવા યોગ્ય, એક કરવા યોગ્ય. આદરવા યોગ્ય, થોડું આદરવા પેલા શુદ્ધાત્મામાં રાખો. અરે સાંભળવા યોગ્ય. શું છે જીનવાણી સાંભળવા યોગ્ય છે કે નહીં? તો હજી 3 શાસ્ત્રો થઈ ગયા. હજી ક્યાં 2 બાકી રહ્યા? 50 થી કાંઈ. પછી તો પછી નહીં પૂરું કરશો? સુણવા યોગ્ય પ્રવચન સારને સાંભળીને, જાણવા યોગ્ય સમય સારનો આશ્રય લઈને, કરવા યોગ્ય નિયમ સાર પ્રગટ કરીને અસ્થિકાય એટલે કાળ સહિત 5 અસ્થિકાય પ્રગટ થશે અને આયુષ પૂર્ણ થતા 8 ગુણથી અષ્ટપાઉડ પ્રગટ થશે. શું છે? ચાલો હવે આગળ આપણે અહીંયા આવીએ તો શું છે ભવ્ય જીવની. અને હવે નીચ ચોથો બોલ. જીવ નિજ જાતિરૂપ મારું મૂળ સ્વરૂપ શું છે? કે પોતાના સ્વરૂપમાં પણ મેં આ તેને વિધિવાદ કહીએ છીએ. પોતાનું જેવું સ્વરૂપ છે એવું પ્રણમન થાય એને વિધિવાદ. વિધિ કરવા યોગ્ય છે. વિધિ કરે ને કોઈ પણ શેનો વિધિ કરીએ? કોઈ પણ વિધિ વિધાન ન કહીએ. પૂજા આદિ બધું હોય તેનું નામ શું કહીએ? આ એક વાત આવશે એના માટેની વાત 14 બોલ એમાં પેલું આ ચોથો બોલમાં વિધિ. આ મારે મોક્ષે જવું છે તો વિધિ શું કરવી? કે પોતાનું નિજ સ્વરૂપ છે એ રૂપે જ તું પ્રણમન કર. પોતાના સ્વરૂપમાં પ્રણમન કરજે. પોતાના સ્વરૂપથી વિરુદ્ધ પ્રણમન કરતો નહીં. અને આ સ્વરૂપની પણતિ વિધિ યોગ્ય છે. આવ્યું? પોતાના જેવું સ્વરૂપ છે એવી પણતિ પ્રગટ કરવી. શક્તિરૂપ સ્વભાવ બધા પાસે છે પણ એનો સ્વીકાર કરીને પ્રણમન કરનાર કોણ છે? જ્ઞાની છે અને પરમાત્મા. જે વિધિયોગ્ય શક્તિરૂપ જે પદાર્થ છે એ તો દરેકની પાસે મોજૂદ જ છે પણ એનું જેને પ્રણમન કર્યું છે એમાં અધુરાશ પ્રણમન છે એ અંતરાત્મા છે અને પૂર્ણ પ્રણમન કર્યું એ પરમાત્મા. તો એ સ્વરૂપપણથી વિધિ. કારણ કે જીવ તેથી સુખી થાય છે. શું છે? ચાલો આના ઉપરથી શું આવ્યું? વિધિ યોગ્ય કીધું ને. વિધિ યોગ્ય, વિધિ કરવા યોગ્ય, પ્રણમન કરવા યોગ્ય. પ્રણમન કરવા યોગ્ય કઈ પર્યાય હોય? પરિણમન કરવા યોગ્ય કઈ પર્યાય હોય? શુદ્ધ પદાર્થ. ચાલો શું કામ? આમાં જેમ કારણ આપ્યું શું કામ? જે સુખી થવા માટે. કારણ કે અવધિરૂપ જેનું વેદન સુખરૂપ છે એ કરવા યોગ્ય છે. જેનું વેદન સુખરૂપ છે આ ફળ આવ્યું. જેના અંતે શેનું ફળ? સુખનું. તો એ કરવા યોગ્ય છે. જે કરવાથી અંતે આકુરતા દુઃખ થાય એ કરવા યોગ્ય નથી. તો અહીંયા એવી તું વિધિ કરજે. તો કેનું છે? સ્વરૂપ પ્રણમન થાય એવી વિધિ કરજે કે જેના ફળમાં તને શું થશે? સુખી થાય છે. આખો ક્રમ દેખાડે છે.
તો એ સુખી છે. જીવની અશુદ્ધ પ્રણતિ એ કેવી છે? અવિધિ છે, એનાથી તો દુઃખ થાય છે. હવે આચરણ વિકાર ભાવની વાત કરે છે. જીવને જેટલા કાંઈ તીવ્ર મન શુભાશુભ પરિણામ થાય મળે છે, શબ્દ તો મળે છે ને. પાછું બોલ. હા એમાં કાંઈ છે, એમાં મીંડું રહી ગયું છે. એમાં તમારી પાસે તો બુક નથી, પણ કોઈની પાસે હોય તો જેટલા કાંઈ તીવ્ર મન શુભાશુભ પરિણામ કેટલા પ્રકારના? અનંત અસંખ્ય પ્રકાર. અસંખ્ય પ્રકારના સ્વભાવ અને અસંખ્ય પ્રકારના અનંત અને એમાં જેટલા કાંઈ કહીને શું કેવું હતું? બધા જ. એટલે કોઈ પણ વેરાયટીના શું એમાં કોઈ બાકી નહીં રાખતો તું. અને જેને કલર સાથે રિલેટેડ કહીએ તો કસાય રંજિત પરિણામ કહીએ તો કોણ આવે? લેશિયાની વાત કરો છો. લેશિયા છે. વાત કરે છે લેશિયા જ છે. કસાય રંજિત છે ને, કલર સાથે રિલેટેડ કરે. તો એમાં શુભ માટે કેટલું છે અને અશુભ માટે કેટલું છે? 4 છે. શુભના 3 ને અશુભના 3. ત્રણ છે. પિત્ત, પદ્મ અને શુક્લ એ શેમાં આવે? શુભમાં આવે. અને નીલ, કાપોત અને કૃષ્ણ શેમાં આવે? અશુભ. પછી 3 ની તારતમ્ય. પહેલા તો 6, એમાં 2 ડિવિઝન શુભ અને અશુભ. પછી 3 શું છે? એમાં તારતમ્યતા છે. તો એ બધા તીવ્ર મંદ અને જે કોઈ હવે આમાં જે કોઈ, અને એમાંય પણ શુક્લ લેશે. ક્યાં સુધી લેશું આપણે શુક્લ લેશે? એટલે એટલે વિશુદ્ધ પરિણામ અથવા તો શુભ પરિણામની પરાકાષ્ઠા. હા, બસ વેરી ગુડ. પણ એ એટલે પરાકાષ્ઠા એટલે શું? એટલે તીર્થંકર નામ કર્મ તીર્થંકર નામ કર્મનો ઉદય થવો એ શુભ કર્મની એ પ્રકૃતિ તમે વાત કરો. પ્રકૃતિ. અહીંયા તો પરિણામ. પરિણામ. એ તો 848 સૌથી ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે. અહીંયા તો શુક્લ લેશે એટલે કે નિર્દોષપણે 28 મૂળ ગુણનું પાલન. નિર્દોષપણે 28 મૂળ ગુણનું પાલન અને એવા જ હોય તો જ એ 9મી ગ્રહે જઈ શકશે. આવી શુભ રાગના જે છે ને એવી રીતે મિથ્યા દ્રષ્ટિ જે જઈ શકે છે. બાકી એ રીતે જ અને 7મી નરકમાં જાય એ તીવ્ર એ પાપના એ કૃષ્ણ લેશે. અને કારણ કે એનાથી નીચે કોઈ નથી, એનાથી કોઈ નીચે કોઈ છે નરક નથી. તો જે કોઈ તીવ્ર કે મન શુભાશુભ એ બધા કેવા છે? એ બધા તે બધા પરાચરણ છે. પરાચરણ એટલે પર તરફનું આચરણ કરેલું છે. સંસાર તરફ લઈ જનારું તારું આચરણ છે. ક્યારેક કલ્પના આવે છે? તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ બાંધે તેમાં ખોટું શું છે? ખોટું શું છે? એનાથી મોક્ષ તો નક્કી થયો કે નહીં? તીર્થંકર પ્રકૃતિ બાંધે તો એનો મોક્ષ નક્કી થયો કે નહીં? તીર્થંકર ન થાય તો પણ મોક્ષ નક્કી થઈ શકે ને. અરે પણ મોક્ષ તો નક્કી થયો કે નહીં? ભલે ને બંધ એક ભાવ એટલા આનંદ કરતા 2-4 વધારે કરી નાખશે. એમાં હું ઉપાધિ ભાવ છે. એ પણ ઉપાધિ ભાવ છે તીર્થંકર. શું તીર્થંકર? ઉદય. અરે મોક્ષે જાશું. ભલે તો તીર્થંકર નો ઉદય કઈ ઉપાદ થોડી કરે. આપણે તો મોક્ષે જાશું. એનાની પણ પર્યાય જ છે ને તો અરે વાહ, એટલે પર્યાયથી તો એલર્જી છે એમ ને? પર્યાય એટલે ખરાબ જ છે. આપણે એટલે હજી પર્યાયમાં તો છે. અરે પણ તો બંધ પર્યાય છે. હા, બંધ છે અરે પણ પર્યાયમાં બંધ છે પણ મોક્ષનું તો નક્કી કરાવે છે ને. પણ ત્યારે એમને ત્યાં પણ ઈચ્છા બંધ છે નથી. ને. એમને તો સિદ્ધશાની જ પણ કાંઈ નહીં, પણ ત્યારે તો ભલે નથી, પણ એ પહેલા તો જેને તીર્થંકર મસ્ત પર મોક્ષ. તીર્થંકર પ્રકૃતિ બાંધી એનું નિશ્ચિત કેટલા ભાઈ મોક્ષ જવાય? એ જ ભવે. એટલે કે sorry, ઉદયમાં આવે એ જ ભવે. તીર્થંકર નામ પર નામ કર્મ એનું ઉદયમાં આવે એ જ ભાઈ મોક્ષ જાય. પણ તીર્થંકર નામ પર કેટલા ભાવ પછી છે એ ખબર નથી. એનો નિયમ છે. એટલે કે ખબર નથી, એટલે નિયમ છે એને. અચ્છા, એ તો ખબર નથી મને. કેટલા? 3 ભાવ. અહીંયાથી મહાવીર સ્વર્ગથી ક્યાં મનુષ્ય લઈને પાછા 27 દોર છે. હા, બધા તીર્થંકરો જુદા જુદા ટાઈમે ગયા હતા. તીર્થંકર નામ પર બાંધીને પછી 3 ભાવ. તીર્થંકર પ્રકૃતિ બાંધ્યા પછી ત્રીજા ભાગમાં મોક્ષ. હા, ત્રીજે ભાવ. કેવી રીતે ત્રીજે ભાવ? આ અત્યારનો ભાવ, પછી સ્વર્ગ અને પછી મનુષ્ય થઈને મોક્ષ. એ 3 ભાવ. બાકી ખરેખર તો ઓલો ભાવ તો થઈ ગયો, ચાલુ જ છે. એના પછી 2 ભાવ. તો તમે દેવનો ના ગણો તો એક જ મનુષ્યનો તો ગણો. એમ પણ ગણો તો એમાં પણ છે.
પણ આમ ગણો 3 ભાવ એટલે એ ચાલુ ગણો છે એટલે, બાકી એ તો ઓલરેડી સ્ટાર્ટ છે. એના પછી એક સ્વર્ગનો અથવા નરકનો. અચ્છા, તો શ્રી કૃષ્ણનું એવી રીતે લેવાનું. શ્રી કૃષ્ણ એટલે અહીંયાનો છે, સૈનિક રાજાનો એવી રીતે. અચ્છા, તો હવે સીધું મનુષ્ય ભાવ ને પછી બસ સિમ્પલ હોય, એનાથી પછી વધારે ન હોય. હજી એમાં થોડોક સુધારો કરવો હોય તો તીર્થંકર પ્રકૃતિ બાંધી તો એ ભાવ ગણો તો 3 છે. એ ભાવ પછી સ્વર્ગ અથવા નરકનો અને પછી મનુષ્યનો, એ રીતે 3. પણ આમ હજી એમાંથી સુધારો કરવો છે નહીં. એવું બધું આ બધું આપણે કર્ણાનુયોગ તો નથી વાંચતા ને, આપણે આત્માવલોકન વાંચીએ છીએ. મહાવિદ્યમાં આપણે છે ને ભરત અને એરાવતમાં અને મહાવિદ્યમાં પણ 5 કલ્યાણક વાળા થાય, પણ મહાવિદ્યમાં પણ કેટલા કલ્યાણક વાળા થાય? 5 પણ હોય, પછી મુનિરાજ સિદ્ધ મુનિરાજથી કેવળ જ્ઞાન પામે તો 2 કલ્યાણક હોય, અથવા તો જન્મ 3 વાળા પણ હોય, 3 વાળા પણ હોય અને 2 વાળા પણ હોય. શું છે? 4 વાળા હોય કે ન હોય? 5 વાળા તો હોય, 3 વાળા અને 2 વાળા. તો 4 વાળા હોય કે ન? કેમ ન હોય? જન્મ હોય તો એનો ગર્ભ તો હોય જ ને. હા, તો જન્મ કરો તો પછી એનો ગર્ભ થઈ ગયો તો 5 જ કલ્યાણક થયા, 4થું કલ્યાણક ક્યારે ઉભું થયું? અરે ગર્ભ કલ્યાણમાં તો આવી ગયા છે એટલે એક કલ્યાણક નથી, અને ન્યા ગર્ભ કલ્યાણકમાં નવું ન બાંધી શકે. શું છે? ગર્ભ કલ્યાણકમાં નવું તીર્થંકર પ્રકૃતિ ન બાંધી શકે, પહેલેથી આવે. અને એટલા માટે 2 ગયા એટલે કેટલા રહ્યા? 3 જ રહ્યા. મુનિ દશા, કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા, નિર્વાણ કલ્યાણ, એ 3 જ હોય. કાં તો 5 છે નહીતર 3. પછી એનાથી આગળ ક્યારે બાંધે? કોઈ મુનિ દશામાં બાંધે તો ક્યાં બાકી રહ્યા? કેવળ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણ. પછી કોઈ અર્યન થયા પછી બાંધે તો કેમ ન બાંધે? શું વાંધો છે? સ્વભાવ છે. એમાં હું વાંધો છે? અરિયન ઓલરેડી મોક્ષે જવા છે, કોઈ તીર્થંકરની જરૂર છે શું? ઘાતિક એક કર્મ તો મિનિટ. તમે કીધું ને અરિયન થઈ ગયા, અરિયન થઈ ગયા અને પછી હવે ત્યાં એ જ્યારે બાંધશે ત્યારથી ત્તીર્થંકર શરૂ થાય. ફોર એક્ઝામ્પલ જે રીતે ઋષભદેવનું કેવું હતું? અરિયન દશામાં કેટલા વખત રહ્યા? 1 લાખ પૂર્વમાં 1000 ઓછા, 1 લાખ. તો એમાં માની લો તેમાં આવી ગયા અરિયન અને 100, 200, 500 વર્ષ થઈ ગયા, ત્યાં બાંધ્યું અને પછી બાકીના તીર્થંકર કરી રહ્યા. કે અરિયન ને એરિયા પર આશ્રમ જ હોય તો તીર્થંકર નામ પ્રકૃતિ તો પ્રકૃતિ પ્રદેશ સાથે હોય એમ. કાંઈ હોય વિતરાગ છે અને તીર્થંકર પ્રકૃતિ બાંધે ત્યાં તો રાગ હોય. અરે ભાઈ, પૂર્ણ વિતરાગ થઈ ગયા પછી બાંધવાનો રાગ ક્યાંથી હોય? એ જ કહું છું. અરિયન થયા પછી પૂર્ણ, એટલા માટે શક્ય જ નથી. માટે શક્ય કેટલી છે? 5 તપ દરેકને ખબર છે, પણ વિધેયમાં આવા પણ હોય છે 3 કલ્યાણક વાળા અથવા તો 2 કલ્યાણક વાળા. તો ચાલો અહીંયા તો કહેવાનું શું છે? અહીંયા કે એ બધા જ પરિણામ જે છે બંધા એ કેવા છે? એ વિકાર ભાવ જ છે, પરાચરણ છે. ગુરુદેવસિંહે સંપ્રદાયમાં હતા ત્યારે બોટાદમાં જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય તે ધર્મ નથી, કારણ કે ધર્મથી બંધ ન હોય. બંધ ન હોય. જે ભાવે, કારણ કે બંધાણા છે ને, એ બંધાણા છે, તો જે ભાવે બંધાય ધર્મ છોડવા છૂટવા માટેનો છે. બંધ કોઈ ના. છૂટવા નથી, એ કોઈ ધર્મ નથી. બંધ જેનાથી બંધાય એ ધર્મથી ન હોય, કારણ કે ધર્મ છૂટવા માટેનો છે. અને તો જેનાથી બંધાય એ ધર્મ ન હોઈ શકે, ભલે ને ગમે એ પ્રકૃતિ બંધાણી, તો એ જે ભાવે તીર્થંકર બંધાય. તો એ રીતે ફરીથી આપણે લઈએ કે તીર્થંકર પ્રકૃતિ બંધાય એટલે કોઈ કે મોક્ષ નક્કી થયો, એ વાત સ્ટેટમેન્ટ રોંગ છે. કેમ? તીર્થંકર પ્રકૃતિ બાંધી એટલે એનો મોક્ષ નક્કી થયો. આપણે કેમ 3 ભાવ કે અથવા તેજ ભાવ કર્યું ને, એ નક્કી નથી. તીર્થંકર પ્રકૃતિ બાય સંયોગનું નિશ્ચિતતા કરે છે, અરિયન દશાનું નહીં.
શેનું નક્કી કરે છે? મોક્ષનું નહીં. તીર્થંકર પ્રકૃતિ છે એનો ઉદય આવે તો શું થવાનું છે? શ્રેણીનો પુરુષાર્થી અરિયન દશા છે અને તીર્થંકર પ્રકૃતિનો ઉદય છે એ સંયોગ છે. સમોસણ આદિ જે વૈભવ છે એ શેના છે? તીર્થંકર પ્રકૃતિનાથી છે. અને મોક્ષ જે અરિયન દશા થઈ શેનાથી થયું છે? શ્રેણીના પુરુષાર્થથી થયું છે. અને આ વાત શેમાં આવે છે? નહીં, પ્રવચન સારની 45 ગાથામાં આવે છે. એમાં કુનકુન આચાર્ય દેવનો શબ્દ છે. શું શબ્દ છે? આવું ગુરુદર્શન પ્રવચનમાં આવે છે કે નથી આવતું? ક્યારે કેટલું યાદ રાખે? ઘણું લાંબુ લાંબુ લિસ્ટ. પુણ્ય ફલા અરંતા. તો ઘણા જીવો શું માની લે છે કે જો પુણ્યના ફળમાં શું છે? અરિયન થયા. અરે પુણ્યના ફળમાં અરિયન થવાય કોઈ દી? પુણ્ય તો શેના પ્રકારમાં આવે છે? આશ્રવના પ્રકારમાં આવે. અને આશ્રવ કોને કહેવાય છે? બંધના કારણ. આશ્રવ કોને કહેવાય છે? બંધના કારણ. તો બંધના કારણે આપણને આત્માના હિતનું થાય. તો પુણ્ય ફલા એટલે એ તીર્થંકર પ્રકૃતિ જે પુણ્યની છે એના નિમિત્તે શું મળે છે? બાયના સંયોગો. એમાં અહીંયા અર્યંત છે એને મુખ્યપણે સમાવસણ છે. પછી એમાં 8 પ્રાતિહાર્ય ને બધું એનાથી લઈ લેવું. અને એ રીતે અમૃતચંદ્રાચાર્ય દેવનું એક સ્વતંત્ર પરમ આગમ છે. એનું નામ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. અને એમાં લખ્યું છે કે જે શુભ રાગ છે એ અપરાધ છે એના ફળમાં ભવ મળે છે. શું છે? મુનિરાજ છે કે જ્ઞાની ધર્માત્મા સાધકાત્મા કોઈ એ મનુષ્ય પર્યાયમાં હોય અને પછી આયુષ બંધાય તો નિશ્ચિત ક્યાં જાય? સાધક આત્મા હોય મનુષ્યમાં તિરંગમાં આવ્યો. આપણે અત્યારનું મનુષ્યને લઈએ એ સાધક આત્મા છે, સમ્યક દર્શન ને ચારિત્ર છે અને હવે આયુષ બંધાય તો એનું ક્યું બંધાશે? બરાબર ને? એમાંય વૈમાનિક. દેવલોકમાં પણ વૈમાનિક જ હોય, બીજું ન હોય. બીજા હોય જ્યોતિષી વ્યંતરમાં જાય. અને એ છે ને એ એનું પહેલા આયુષ બંધાણું હતું, પછી સમ્યક દર્શન થયું. અને એ પણ જેને આપણે કહે ને દેવો ક્યાં વસે? ઉર્ધ્વ લોકમાં. એ વૈમાનિક માટે છે ખાલી. 4 પ્રકારના દેવ છે એમાંથી ખાલી વૈમાનિક માટે છે. જ્યોતિષી વ્યંતર અને ભવનવાસી માટે નથી. ચાલો એનાથી પણ આગળ. તો એમાં કોઈ માને કે જો સમ્યક દર્શનનો પ્રતાપ છે ક્યાં જાય છે? બરોબર છે ને? શું ના? સમ્યક દર્શનના પ્રતાપથી એવું કંઈક બધા એવું કહે છે કે ભાઈ સમ્યક દર્શન થયું એટલે આટલા ભાવ એટલે આવા સ્થાનો તો બધા છૂટી ગયા છે. બરોબર ને? હા, બધું એ બધું હતું. અરે સમ્યક દર્શનનો પ્રતાપ હોય તો સંયોગ નહીં, શુદ્ધાત્મા મેળવ્યો એનો પ્રતાપ. કે આવા સંયોગ વખતે પણ એમાં એકાકાર નહીં થાય એ સમ્યક દર્શનનો પ્રતાપ. બાકી ત્યાં વૈમાનિક ગયા છે એ કોઈ સમ્યક દર્શનનો પ્રતાપ નથી. એ સાથે રહેલા છે પુરુષાર્થ. શુભ ભાવ રૂપી અપરાધ છે. શું છે? અપરાધ છે. અહીંયા પ્રવચન સારમાં પણ લખ્યું સરાગ ચારિત્ર છે. ચારિત્ર તો આવ્યું છે પણ હજી રાગ બાકી રહી ગયો છે. એટલે અમે આ દેવ પર્યાયમાં આકૃતા ભોગવવા જશું અમે. આવું થોડુંક શું એને ખ્યાલમાં શું રહેવું છે? અહીંયા તો કે ભાઈ સમ્યક દર્શનનો પ્રતાપ છે કે એટલે મને શું મળ્યો? દેવ પર્યાયમાં વૈમાનિકમાં ગયો. સમ્યક દર્શનના પ્રતાપથી થાય. સમ્યક દર્શનના પ્રતાપથી શુદ્ધાત્મા મળ્યો છે ને ભવનો અભાવ કરવાના માર્ગે આવ્યા. તો અહીંયા આપણને શું શબ્દ આપ્યો કે જે કોઈ શુભાશુભ પરિણામી કેવા છે? પરાચરણ છે. અને એ કેવો છે? જીવનો. અને એનું શુભાશુભનો બીજો અર્થ કર્યો મંદ કસાય કે તીવ્ર કસાય. એ જીવનો કેવો છે? વિકાર ભાવ છે. અને શરૂઆતમાં તો વિકાર ભાવ જ હોય, પછી ક્રમે કરીને સ્વભાવ ભાવ. એમાં જ હોય ને વિકાર ભાવનો અંત થાય તો વિકાર વગરનો શુદ્ધ જીવ નહીં ને. શરૂઆત તો શેમાં હોય? શરૂઆત તો શેમાં હોય? શરૂઆતમાં તો સોગંદ જેમાં હોય એમાં શું જેમાં હોય એમાં શું? વિકાર ભાવ એટલે શું ભાવ? વિકાર ભાવ જ હોય ને શરૂઆતમાં. એક હજી છે ને આપણે હજી શું છે કે અભિપ્રાયમાં એવું કોઈ પૂછીએ આપણે આપણા આત્માને
મારે અત્યારના કેવા પરિણામ થાય છે એમાં હું પૂછું રાગદ્વેષના થાય છે, મિથ્યાત્વ ને એવી રીતે જ છે ને, શુભ અશુભ ને અથવા તો બરોબર ને નહીં તો હજી ક્યાં પરિણામ થાય? શુભ અશુભ તો ચેન્જ થયા કરે છે પણ શુદ્ધ ભાવ તો ત્રિકાળ જ છે આપણો. પરિણમનની વાત ચાલે છે. પરિણામમાં જ શુભ અશુભ થયા કરે છે. આ તો એ જ કહું છું, એ જ છે ને, બે જ છે ને, એ સિવાય નથી ને કાંઈ. શુદ્ધ ભાવ તો ત્રિકાળ છે જ ત્યાં પણ હાજર હાજર. ફરીથી એ જ કહું છું, એની વાત નથી ચાલતી. વાત શેની ચાલે છે? પરિણમનમાં પર્યાયમાં શું થાય છે? ત્રિકાળી તો છે, એની તો કોઈ જ વાત જ નથી ચાલતી. પરિણમન પર્યાયમાં શું છે? પરિણામમાં પણ શુદ્ધ છે પણ નજર એક મિનિટ, પરિણમનમાં શુદ્ધ છે. પર્યાયમાં શુદ્ધ તો આવ્યા જ કરે છે પણ નજર વેરી ગુડ. પરિણામમાં શુદ્ધ હોય તો વેદનમાં શું હોય? આનંદ હોય. આનંદ હોય તો આનંદ કેટલો આવી ગયો? પણ આપણી એક મિનિટ, ફરીથી આટલું એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ પછી. પરિણમનમાં જો શુદ્ધતા હોય તો એનું વેદન કેવું હોય? આનંદમય. આ તો આનંદ છે, મિથ્યા દ્રષ્ટિને આનંદ છે, તો પછી એનું શુદ્ધતાનું પરિણમન લાવ્યો. કેમ કે સ્વીકારતા નથી. અરે પણ કોને? ત્રિકાળીને સ્વીકારતા નથી. બાકી શુદ્ધતા થઈ પર્યાયમાં ન સ્વીકારતા એવો અર્થ નથી. કોનો સ્વીકારતા નથી? ત્રિકાળીનો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે એને સ્વીકારતા નથી. બાકી પર્યાયમાં શુદ્ધતા થઈ પણ સ્વીકારતા નથી એટલે દુઃખ છે, એવો છે. ના તો પછી ત્રિકાળીને સ્વીકારતા નથી એનાથી જ તો શુદ્ધ પછી આપણે તો પરિણમનની વાત ચાલે છે. પરિણમનમાં અત્યારના શું ચાલે છે? શુભાશુભ ભાવ ચાલે છે. એટલું તો હજી ત્યાં સુધી નહીં, હજી કંઈક શુદ્ધતા ચાલે છે એમ. અરે જીવનમાં આજ એક હજી નજર એક કરવા જેવી છે. શુભાશુભ ભાવ વખતે પણ શુભાશુભને જાણનાર જ્ઞાન છે. શું છે? ભલે અત્યારે મિથ્યા કેવું એક ન પણ એક મારી પાસે ખુલ્લો ભાવ એક શેનો છે? એક જ્ઞાન છે. એ જ્ઞાનથી મને આગળ વધે છે. એ ભલે અત્યારના એના દ્વારા હું એકત્વ કરું, જાણીને એકત્વ કરું છું, પણ હવે જાણવાનું રહેશે ને એકત્વ ન થાય પુરુષાર્થ કરવું છે. શું છે? હર સમય મારી પાસે એક શું છે ભાવ? શુભાશુભ ભાવ ક્યારેય કામમાં નથી આવવાના, કારણ કે એનાથી તો જુદા પડવાનું. તો મને જુદા પડાવે એવો કયો ભાવ છે મારી પાસે? જ્ઞાનરૂપ ભાવ ચાલે છે. ને જ્ઞાનરૂપ ભાવ ક્યારે થાય? ક્યારે થાય? દરેક સમયે છે. પહેલા સમયે રાગ દ્વેષ થાય ને બીજા સમયે જાણનાર જ્ઞાન થાય. ત્યારે જ થાય છે જ્યારે રાગ તો બસ આટલો કામ કરવાનું છે. રાગ દ્વેષ વખતે, શુભાશુભ વખતે મારામાં એક શું છે? જ્ઞાન પણ ચાલુ છે. કોઈ કે એમ કેમ કહે? અરે જો ચાલુ ન હોત તો આવો રાગ છે એમ ખબર કેમ પડે? રાગ થાય છે તેની ખબર તો પડે. તે ખબર શેમાં પડે છે? રાગમાં જણાય કે રાગ સાથે થયેલા જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનમાં જણાય છે. એ જ્ઞાન થઈ રહ્યું છે એને શું કરવું છે? કમસે કમ એને તો યાદ કરીએ. જ્ઞાનને યાદ કરશું તો જ્ઞાયક સુધી જવાનો અવસર આવશે. તો અહીંયા શું છે કે વિકાર તો એમાં એના પ્રશ્નની અંદર જોઈએ તો બધા ગુણોમાં એ બધા ગુણોની Very અંદર good, very good. શુદ્ધતા શુદ્ધતા Very good, એવું very નથી. good, very good. મોટા ભાગના ગુણ તો શુદ્ધ છે. અસ્તિત્વ ગુણનું શુદ્ધ પરિણામ છે. હા, બરાબર ને? હા. વેરી ગુડ. પણ એ જે ગુણો છે એના ફળમાં ન હોય. જે આવા આત્માના જે વિશેષ ગુણો છે, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, એની શુદ્ધતા. બાકી તો એ જે સામાન્ય ગુણ છે, પ્રમેયત્વ ગુણ છે, એ દ્રવ્યત્વ ગુણ છે, એ બધામાં કેવું છે? શુદ્ધ છે. એનું તો કોઈ અશુદ્ધ પરિણામ હોય જ નહીં. તો એક ધારા એ શુદ્ધ જ હોય. તો એ પ્રશ્ન એને તો પણ એનાથી ક્યારે એ સુખ સાથે એનો સંબંધ નથી. નથી બરાબર છે. બસ. પણ એ પ્રશ્ન પૂછવામાં એમનો એવું કઈ અભિપ્રાય થોડી હતો. આનંદ આવે એમ છે. સેન્ટ આઈ થિંક મે વર્ડ તમે પ્લીઝ મારા તે એક્સપ્લેન બરાબર નહીં તમે જ એક્સપ્લેન કરો. ન પતા અભિપ્રાયમાં એમ એવું હતું અસ્તિત્વ ગુણથી પ્રશ્ન પૂછ્યું છે એવો અભિપ્રાય હતો. હવે થયો ચલો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હેમંતભાઈ આમ એક ગુરુદેવના પ્રવચનમાં એમાં ઓલો ખાલી અમુક 27 કે 26 જો ફરીથી હજી આઈ થિંક આ રિપીટેડલી વાત કરી છે. અશુદ્ધ છે, બાકી તો બધા એવું- શુદ્ધ. અચ્છા, હું એના માટે એ જ કુર્દેનું કોટેશન લાવી દઈશ. હા. અશુદ્ધ 27 ગણતા આવી છે. બાકી ગુરુદેવ એમ નથી કીધું કે 27 માં જ શું છે? અશુદ્ધતા. ગણતા વિચાર કરતા આટલા આ યાદ આવ્યા છે. અચ્છા. એટલે એનું 27 માં જ છે એવું નથી. નથી. અચ્છા.
સમજવામાં હતું કે એટલે તારે પુરુષાર્થ એટલો બધો એવું નથી. અનંતનો નથી કરવાનો. અનંતમાં અનંત ગુણ છે, સામાન્ય ગુણ પણ અનંત છે. અને સામાન્ય ગુણ કેટલા? 6 છે ને? ના ના સામાન્ય અનંત છે. સામાન્ય 6 છે દ્રવ્યમૂર્તિ. 6 કેવા છે? સામાન્ય ગુણ કેટલા છે? પેલા તો આપણે લઈએ સામાન્ય ગુણ ખાલી 6 જ છે. જનરલી કોમન એમ ને ગુજરાતીમાં કેટલા છે એટલે હું ખાલી પૂછું છું. સામાન્ય ગુણ કેટલા છે કોઈ પણ પદાર્થની અંદર? સામાન્ય ગુણ કેટલા છે? આનંદ. વેરી ગુડ. હવે એમાં મુખ્ય કેટલા છે? એ તો વિશેષ ગુણ છે. આપણે હા અસ્તિત્વ અસ્તિત્વ, પ્રમેય. પ્રદેશ, પ્રદેશત્વ. કેટલા મુખ્ય કેટલા ગુણ છે? વેરી ગુડ. 6 બસ એ કઈ એ તો નામ તો કદાચ મને આવડશે મને એમાં તો એ 6 મુખ્ય છે અને બાકીના ગૌણ છે. બરાબર ને? એક મિનિટ. કોમન તો બધા અનંત છે. તારે તે નામ સામાન્ય કહેવાય. તમે સામાન્ય ગુણ કયો એમાં પછી કયો 6 કોમન છે એમ ન કહેવાય. કારણ કે અનંત સામાન્ય છે બધા કોમન જ છે. સામાન્ય ગુણ શું કામ કીધા? 6 દ્રવ્યમાં છે તો કોમન તો થઈ ગયા. પછી એમાં વળી 6 કોમન છે એવું થોડી હોય નહીં. તો ફરીથી તો 6 કેવા છે? આવું બધું નહીં લે. પાઠશાળામાં હોય ને આપણે અહીંયા નથી લેવું ને. પાછળ છે. પાઠશાળા વિતરાગ પાછળ છડું છે ને થોડું વાંચીને થોડુંક વિચારવું. ફરીથી સામાન્ય ગુણ કેટલા છે? આનંદ. એ તો બધા એગ્રી થઈ ગયા. પછી એમાં 6 કેવા છે? મુખ્ય છે. અને બાકીના કેવા છે? ગૌણ છે. પ્રયોજનભૂત મુખ્ય છે. પ્રયોજનભૂત 6 ફરીથી કયા દ્રવ્યનો એટલે સામાન્યમાં બધામાં હોય એમાં કે કયા દ્રવ્યનો છે એવું ન લાગુ પડે. એ તો વિશેષ ગુણો એમાં લાગુ પડે. આપણે તો સામાન્ય ગુણની જ વાત કરે. સામાન્ય ગુણ એમાં તો સામાન્ય ગુણ 6 કેવા છે? મુખ્ય છે. અને બાકીના કેવા છે? ગૌણ ને. કારણ કે મુખ્ય કહેવા બીજા ગૌણ કેવા પડશે. પ્રયોજનભૂત આટલા છે. બીજા બધા ઇમ્પોર્ટન્ટ છે પણ અરે ભાઈ એ કેટલા વર્ણવી શકાય? આ તો 6 નો આપણને વર્ણન છે. બાકી ગુણોમાં મુખ્ય ગુણ કોઈ જ નથી. બધાય સમાનપણે રહેલા છે. એક છે ને એનો ભાવ સમજી લેવો જોઈએ. એમ 6 નું વર્ણન, કારણ કે આનંદનું થોડી વર્ણન આવવાનું છે. જેવી રીતે તો આત્મામાં ગુણ કેટલા છે? 47 છે. આનંદ ક્યાંથી? જોઈ લો તમે સમયસારમાં જોવા જોઈ લો. અને કદાચ હજી ગુરુદેવ બીજા 54 ગોઈતા છે તો હજી 101 ગણી લે તમે તારે. એટલા જ છે ને? અરે ભાઈ અક્ષર થોડા ગુણ ઘણા એ કોઈ કહી શકાય નહીં અને જાણી પણ શકાય નહીં. જાણી શકાય. અરે ભાઈ જ્ઞાનથી કોઈ છૂપું નહીં રહે. કદાચ શબ્દથી કહી નહીં શકાય પણ જ્ઞાનમાં જાણ્યા વગર. તો ચલો અહીંયા આપણે આવી જઈએ. તો અહીંયા શું છે કે એ શુભાસુ પરિણામ એનું જ નામ આપ્યું મંદ કસાય કે તીવ્ર કસાય. એ પરાચરણ છે. એનો અર્થ શું કર્યો છે? વિકાર ભાવ. જો આ એક ક્યારેક ખ્યાલમાં નથી આવતો. શું નથી ખ્યાલમાં આવતો? કે શુભ હો કે અશુભ હો એ બધાય કેવા છે? વિકારી કસાયના પરિણામ છે. શેના છે? પણ હવે છે ને મંદ કસાય છે ને કોઠે પડી ગયો. જેમ ઓલાને હોય ને ઓલું શું છે કે એ કોઠે પડી ગયો. રોગ તો કેવો છે? કોઠે પડી ગયો તો હોય જ કરો એમ. શરદી કાયમ હોય. અહીંયા કહે છે કે એવું નથી. અહીંયા તને કસાય એટલે કસાય છે, વિકાર છે અને એ વગરનો શુદ્ધ સ્વભાવ છે. ચલો એનાથી આગળ જગતની જેવી સ્થિતિ છે તેવી સ્થિતિ. પરાચરણ એટલે પર આચરણ. પર તરફનું લક્ષ કરીને થયેલું આચરણ અને એનું નામ વિકાર ભાવ કીધું છે ને. સામસામ પણ છે એમાં. હવે છઠ્ઠું, આ જગતની જેવી સ્થિતિ છે. જેવી એટલે કેવી? ત્રિકાળ સ્થિતિ જેવી છે. જે અસ્તિત્વ છે બધાનું, જે પ્રમાણે છે તે જ રહે. જળ ચેતનથી બનેલું આખું જગત છે. એમાં કોઈ એકાંતે જડ છે એમ પણ નથી, એકાંતે ચેતન પણ નથી.
પછી દરેકનું પોતપોતાનું પરિણમન સ્વતંત્ર થઈ રહ્યું, એ બધી સ્થિતિ છે. પહેલા તો ખાલી દ્રવ્યથી લઈએ તો બે પ્રકારના છે, જીવ અને અજીવ. પછી ક્ષેત્ર લઈએ તો પોતપોતાનું જેટલું ક્ષેત્ર, ક્ષેત્ર નાનું થઈ વધે કે ઘટે થઈ શકે કે નહીં? ક્ષેત્ર વધે કે ઘટે કે નહીં? આત્માનું થઈ શકે. આત્માનું થઈ શકે. અત્યારના કેટલું છે? અસંખ્ય પ્રદેશ, ના. અને એમાંથી ઘટીને સંખ્ય. પ્રદેશનો નંબર ન ઘટે. નંબર વધે કે નહીં એ નહીં, વધે ઘટે એક્સપેન્ડ નહીં. કોન્ટ્રાક્ટ થઈ શકે. એનું કોન્ટ્રાક્શન કે તમે ગુજરાતી બોલો તો કઈ મને સંકોચ સમજાય. વિકાસ થઈ નાનો શકે. મોટો થાય. પ્રદેશો એટલા ને એટલા જ રહે, પણ સંકોચ વિકાસ થઈ નાનું ને જાય. મોટું થાય એટલે તો એમાં પ્રદેશ થોડા ઉમેરીએ તો મોટું થઈ જાય, ને થોડા કાઢી નાખીએ તો જીવનમાં અહીંયા જેવી સ્થિતિ, જેવી દ્રવ્ય ક્ષેત્ર કાળવા, જેમ કોઈના ગુણ ઓછા વધતા થાય ને એમ પ્રદેશ પણ ઓછા વધતા ન થાય. સંકોચ વિસ્તાર જુદું છે, સંકોચ વિસ્તાર જુદું છે. જીવના પ્રદેશો હંમેશા વિસ્તારમાં છે કે સંકોચમાં છે? Depends on the- આ તો બોલો ને, પણ એમાં જે પર્યાયમાં રહ્યો છે એ પ્રમાણે. એટલે બે પ્રકારમાં છે, સંકોચમાં હોય ને વિસ્તારમાં હોય. હવે કીડીના ઓલામાં જ્યારે આત્મા એ મને આપણ જવાબ એટલે ઓલું છે, પણ થોડું આવડશે સમજી લઈશ. સંકોચ વિસ્તારમાં માંથી શેમાં છે? ક્યારેક સંકોચમાં છે ને ક્યારેક વિકાર, એવી તો ચાલો ટ્રાય તો કરો છો. બીજું કોઈ જેવો આકાર મળ્યો એવી એવા પોઝિશનમાં પણ તેમાં હું છે, પણ હું એ પૂછું છું સંકોચ અને વિસ્તાર એની તો હા પાડે ને બધા. પ્રદેશોની સંખ્યામાં વધઘટ નથી, બરોબર, નંબર્સમાં, પણ સંકોચ વિસ્તાર તો છે. તો જીવના પ્રદેશો સંકોચમાં હોય ક્યારેક અને ક્યારેક વિકાસમાં હોય, બરોબર? હોઈ શકે નહીં? હજી કઈ ઢીલો જવાબ આવ્યો. નહીં હોઈ શકે એમ બરાબર. ખરેખર જો વિચાર કરીએ તો હંમેશા સંકોચમાં છે, કારણ કે જીવનો લોકાકાશ જેટલો છે. શું છે? લોકાકાશ જેટલો જ છે જીવનો, એટલું પરિમાણ છે, અને અત્યારના શરીર પ્રમાણ છે. શું છે? બે પ્રકાર. કેવડી સમુદ્ઘાત થાય ત્યારે આખો થાય છે ને, તો એનો છે પરિમાણ છે, અત્યારના શરીર પ્રમાણ થઈ ગયું. તેનો અર્થ શું થયું? સંકોચમાં છે. નહીં, કોઈ પણ સમયે ખાલી સમુદ્ગાટ વખતે જેટલું થાય, બાકી સંકોચમાં છે. એ તો આપણે કીડીને હાથી કરી એટલે સંકોચ વિસ્તાર છે. એટલે આપણી કેપેસિટી સિદ્ધમાં છેલ્લો શરીર હતું એ પ્રમાણે કિંચિત ન્યૂન છે. એટલે ઓકે, એના કમ્પેરિઝનમાં તો સંકોચમાં છે, રાઈટ? મૂળભૂત આપણા પ્રદેશો જો ટોટલી અનફોલ્ડ કરે, જેમ કાર્પેટ હોય ને, ટોટલી એમ કરે તો કેટલામાં ફેલાઈ જાય? આખા લોકાકાશમાં ફેલાઈ જાય. અને એની બદલે હંમેશા કેવા હોય છે? સંકોચ પ્રમાણે એની અપેક્ષા. એ તો બે શરીરની કમ્પેર કરીએ છીએ તો આપણને એમ લાગે કે કીડીમાં સંકોચ છે અને હાથીમાં વિકાર. તો જો આત્માનું એ સ્વરૂપ હોય તો સિદ્ધ જ્યારે નિર્માણ પામે તો શરીરથી એનું ઓછું ન્યૂન કેમ શરીર થઈ જાય છે? આખું લોકાકાશ પ્રમાણે કેમ નથી રહી શકતું ઉપર? એ જો એની શક્તિ છે, એ જ એનું સ્વરૂપ છે. ફરીથી જીવની શક્તિ શું છે? એવું રહેવું એવું જ નથી. આ તો પૂરા ફેલાઈ જાય તોની વાત છે. એક મિનિટ. જીવની શક્તિ શું છે? ગતિ કરવું કે સ્થિર થવું? તો બધું બોલો ને જલ્દી, તમારી પાસે ગતિ ખબર સહિતની પડે. સ્થિતિ. ગતિ હા, તો પછી સહિતની સીધા ભગવાન સ્થિતિ છે. સીધા ભગવાન સ્થિતિ શું કામ કરે? ગતિ કરવું જોઈએ, કારણ કે ગતિ છે ને. શું છે? છે ને. તો એ જીવનું એવું એના અનફોલ્ડ થાય તો છે. એવું કાંઈ નથી હંમેશા હોવું જોઈએ. એવો જીવનો સ્વભાવ શું છે? અસંખ્ય પ્રદેશી છે, પણ એટલું એનો પરિમાણમાં ફેલાયેલું રહેવું એવું નથી કોઈ. એવું નથી. બરોબર, વેરી ગુડ. ચાલો પ્રશ્ન તો કર, વાંધો નહીં, મને આવડશે એટલો જવાબ આપીશ. બહુ એટલું કે નો બધા કરે એવો કોઈ નિયમ નથી. એ તો એક આયુષ પૂરું થવાનું, બાકીના 3 ને જે છે એના હોય તો ફરક હોય તો થતું હોય છે, બાકી બધા કરે એવું નથી. આ તો કહેવાનું અહીંયા શું છે? અહીંયા જગતની જેવીમાં આપણે 4 પ્રકાર લઈ લેવા: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને
ભાવથી. એમ કેમ 4 પ્રકાર લેવા? કારણ કે દરેક દ્રવ્યનું અસ્તિત્વ એ પ્રમાણે જ છે. કોઈ પણ હોવાપણું 4 પ્રકાર છે. છે. Yes. શું છે? કોઈ પણ પદાર્થનું હોવાપણું કેટલા પ્રકારે છે? 4 પ્રકાર છે. એમાંથી એક ક્ષેત્ર કાઢી નાખો તો ઉત્પાદ વય દ્રવથી ચાલે, પણ આમ જો કરી એનાથી પણ ક્ષેત્ર એમાં એડ કરીએ તો 4 થાય. નહીં તો ઉત્પાદ વય દ્રવ યુક્તમ સત છે ને, એમાં એક કોણ ગુણ કર્યું છે? ક્ષેત્રને. આવું કેમ હશે? તો પછી ઘણાને એમ થાય જો અસ્તિત્વ 4 પ્રકારે હોય, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, તો ઓલામાં આપણે શું લઈએ છીએ? દ્રવગુણ પર્યાય લઈએ અથવા ઉત્પાદ વય ધ્રુવ્ય લઈએ. તેમાં એક બહુ જ વિચારવું, જૈન દર્શનમાં ક્યારે પણ ક્ષેત્ર એટલે કે લાંબુ કે ભલે અસંખ્ય પ્રદેશ તો સરખા, એમાં કોઈ બીજું નથી, પણ આમ જે સંકોચ વિસ્તારના જેવી રીતે લઈએ, ઋષભદેવનું કાયા કેટલી હતી? 500 ધનુષ. બાહુબલીની 550 હતી, અને બીજાની મહાવીર ભગવાનની 7 હાથ હતી. આનંદ કોને વધારે? વધારે ન હોય. હાથ આટલો મોટો હતો અને આટલો ટૂંકો હતો. જીવનમાં ક્યારે પણ એ જે રીતે એટલે વ્યંજન પર્યાય એટલે પ્રદેશત્વ ગુણની પર્યાય એ ક્યાંય વિશેષ નથી. તારે અર્થ પર્યાયને શુદ્ધ કરજે. વ્યંજન પર્યાય અશુદ્ધ હોવા છતાં પણ અનંત આનંદ હોઈ શકે છે. હોય છે અરિયન ભગવાન. એટલા માટે એક જો અન્ય મતોમાં પણ આવું એક જુદું છે. અન્યમાં ક્યારેક પણ ધ્યાન હોય, ધ્યાનના શિબિર હોય તો પહેલાં શું આમ સામાન્યપણે કંઈક આકાર દેખાડતા હોય, ઓમનો કે સ્વસ્તિકનો કે આ તે ફ્લેમનો આકાર દેખાડ્યા. જૈન દર્શન કહે છે કે આકાર ઉપર જઈ સહજ નહીં. પેંડો કયો ભાવે? ગોળ કે રાઉન્ડ? ગોળ કે ચોરસ? ના, તમને ને મને તો ગમે. એકદમ સરસ મજાનો ચોરસ હોય તો ગમે. તમને એનો કયો કલર ગમે? તમને લાડુનો, પેંડાનો, લાડુનો કયો કલર ગમે? જો આ જૈન દર્શનમાં આની પણ નો ડાઉટ ક્ષેત્ર તો હશે જ, પણ ક્ષેત્ર ઉપર ક્યારેય નજર કરીશ નહીં. અને જો ક્ષેત્ર જવું છે તો ધ્યાનના ક્ષેત્ર માટે ખાલી પદ્માસન ને ખડગાસન છે. અને એટલા માટે ભગવાનની પ્રતિમા પણ પદ્માસન ને ખડગાસનમાં હશે, બીજી રીતે નહીં હોય. એ પણ નિયમ છે, પણ એનાથી એમ નથી કે કોઈ મારે કેવી રીતે મોક્ષે જવું, પદ્માસન કે ખડગાસન? અરે તારે જે રીતે જવું ધ્યાન કરજે, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. અને એટલા માટે આકારની જૈન દર્શનમાં શું હોય છે? ગૌણતા હોય. ચાલો ઘણા આપણે ભાનુબેનનો પ્રશ્ન છે કે ઝૂમમાં તો પછી અસંકુચિત વિકાસત્વ શક્તિ કઈ રીતે સમજવી? કેમ અસંકુચિત વિકાસ એટલે? જે શક્તિ છે આપણે એમાં શું શબ્દ વાપરો છે? અસંકુચિત વિકાસત્વ. એની વ્યાખ્યા શું લખી છે? ક્ષેત્ર અને કાળથી લખ્યું છે. ક્ષેત્ર અને કાળથી. તેનો અર્થ શું છે? કે હું આટલા જ ક્ષેત્રને જાણી શકું, હું આટલા જ કાળને જાણું એવું નથી. અસંકુચિત વિકાસ છે શક્તિ છે એ કેવું છે કે મારા ક્ષેત્ર અને કાળ એમાં મારે આટલું જ તો એમ નથી, કાળને વગરનું પણ હું અનંત કાળને અનંત ક્ષેત્રને બધાને એ જાણી શકું છું. એટલે અસંકુચિત વિકાસ એવું છે. અસંકુચિત વિકાસ એટલે શું છે? 47 શક્તિ ખોલવી છે. 47 શક્તિ બાર કે 13 નંબરની હશે. સ્વચ્છતો પ્રકાશ 12 પછી 12 પ્રકાશ પછી 13મી હશે. એ તો ભાઈ ઠેઠ સાવ છે વાળે હા ચિદ વિલાસ સ્વરૂપ આવ્યું. ચિદ વિલાસ જ્ઞાન ને આનંદ સાથે કોઈ કાળ અને ક્ષેત્રની મર્યાદા રાખ્યા વગર કે મારે આટલું ક્ષેત્ર જાણી શકાય, આટલું જ કાળ જાણી શકાય એવું નહીં. એની મર્યાદા વગર ચૈતન્ય વિલાસ સ્વરૂપ આવ્યું ને, બસ આ એનું સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ. બરોબર છે? તો એ કોની સાથે વાત લીધી છે? ક્ષેત્ર અને કાળથી. હા. કયું પાન ભાઈ તારું આવ્યું? મેં તો સ્વાધ્યાય સુધામાં લખાયું.
આવે 1 મિનિટ આવી ગયા ના, ના, એકદમ. હજી નીચે હા બેગ તમારું જ છે ના, મારું નથી. પાછળ જા પાછળ પાછળ મારું એ ત્યાં છે. હા હજી અને કાન હજી પછી આવે છે. હજી અને કાન પછી આવે છે. એક મિનિટ આવી ગયો Okay. Let me share this one. નહીં હા અકાર્ય કારણ ઉપર આવી ગયું અકાર્ય કારણ અને એનાની પહેલા હજી થોડું બેક હજી થોડું આવી ગયું બસ નીચે ક્ષેત્ર અને કાળથી નીચે આવ્યું 13મી શક્તિ છે ક્ષેત્ર અને કાળથી અતિ અમર્યાદિત એવા ચિદ વિલાસ સ્વરૂપ કે મારું જ્ઞાન ને આનંદ શું છે એટલાને જાણી શકું આટલા કાળને ને આટલા ક્ષેત્રને એવું નથી એ બેહદ જ્ઞાનનું મને આનંદ છે વિલાસ એટલે ઓલા રાજા મહારાજા વિલાસમાં કરે એમ નહીં અહીંયા વિલાસ એટલે આનંદ તો મારું જ્ઞાન ચિદ એટલે જ્ઞાન તો જ્ઞાન કેટલું ભાઈ તમે આટલાને જ જાણી શકો તમે આટલાને જ કરી શકો એમ નહીં ચિદ વિલાસ સ્વરૂપ આત્માનું ક્ષેત્ર અને કાળની મર્યાદા વગરનું એ પોતે જાણે ને એવા જ્ઞાન સ્વરૂપ એવું એ ચૈતન્યના વિલાસ સ્વરૂપ અસંકુચિત વિકાસ સંકોચ રાખ્યા વગર વિકાસ એટલે જ્ઞાન પૂરેપૂરું ખીલી જાય અને એની સાથે આનંદ પણ એવો આવે એનું નામ અસંકુચિત વિકાસ એના ઉપર મર્યાદા નથી તો આના પર મોટું નાનું કનેક્શન જ નથી ખાલી વિધાઉટ મર્યાદા તો ભાઈ જ્ઞાન બેહદ છે મારું એ તો પ્રદેશોને માટે મર્યાદા છે રાઈટ સમજી ગઈ હું આકાશની જેમ બેહદ પ્રદેશી નથી હું અનંત પ્રદેશી નથી તમે ક્ષેત્રથી જુઓ તો મારામાં નેચરલ શું છે લોકાકાશ જેટલો છે મર્યાદા છે એટલી અસંખ્ય પ્રદેશ છે અને એનો ફેલાવ પણ લોકાકાશ સુધીનો છે પણ મારા જ્ઞાન ને આનંદનું બેહદ ક્યાં સુધી ક્યાં અલોકાકાશને જાણી શકે નહીં બેહદ છે ત્યાં તો ક્યાં આપણે જઈ શકીએ છીએ નથી જઈ જવાની જરૂર નથી. આ તો ત્યાં જવું જ પડે ને તો ત્યાં ફરીથી ફરીથી એક મિનિટ મારું પૂરું કરો પતાવ કે આ અલોકાકાશની અંદર જ્ઞાન જઈ શકે કેવળ જ્ઞાન જ્ઞાન જઈ શકે કે નહીં કેવળ જ્ઞાન જઈ શકે જાણી શકે. હું જઈ શકો બોલું તે હું જાણવા નથી પૂછતો તો આત્માને આજે તો જ્ઞાન કરી જ જવાનું બસ હા આપણું જ્ઞાન અલોકાકાશ આપણું નહીં કેવળ. આ ચાલો કેવડીનું જ્ઞાન અલોકાકાશમાં જઈ શકે જે આત્મા જ નહીં જઈ શકતો તો આ જ્ઞાન કેવી રીતે? હું ખબર નથી પૂછતો હું જઈ શકે ને પૂછું છું નહીં ન જાય અને ન જાય તો જાણે ક્યાંથી એવું કહ્યું છે ને, ના જાય. હા એની બેહદ શક્તિ છે તમે છે ને બધું બહુ બોલીને મને તો બહુ પ્રશ્ન થાય ત્યાં જઈ ન કે જાણી ક્યાં શકાય કોઈને હા અરે ભાઈ જ્ઞાનની શક્તિ છે સ્વરૂપ છે ત્રણ લોકનું જાણી બોલવું તો બોલવું સહેલું છે પણ બોલવું તો સહેલું છે હું ત્યાં જઈ શકતો જ નથી પછી જાણી ક્યાંથી તો શકું તો તો લોકાકાશમાં કેવળ જ્ઞાન જતું નથી છતાં લોકાકાશને જાણે છે. લોકાકાશમાં તો છે લોકાકાશમાં તો છે ભૂતભાઈ વર્તમાનની પર્યાયને લોકાકાશમાં જાણે તો અલોકાકાશને કેમ ના જાણે? જઈ ન શકે કારણ કે ત્યાં ધર્માસ્તિક હા વેરી ગુડ અને એટલા માટે એને જાણી શકે ના જાણી શકે. જઈ શકે નહીં માટે જાણી શકે નહીં is just એમાં શું છે વાત શું છે હવે 5 થી 3 થઈ 4 થઈ તમે સાચો જવાબ આપો જો આમાં છે ને ફરીથી બધા પાસે જવાબ સાચા છે હું કાંઈ ના નથી પાડતો પણ એક સાથે વિચારવું જોઈએ એનો અર્થ એમ થયું કરવા માટે તારે ત્યાં તન્મય થવું પડશે જાણવા માટે તું ભિન્ન રહીને જાણી શકશે શું છે બે ફરક તારે એનું જો કરવું હોય તો તારે તો શું કરવું પડશે ત્યાં તારે અલોકાકાશમાં જવું પડશે કરવું હોય તો અને જાણવું હોય તો ભિન્ન રહીને જાણી શકાય આવું બે થોડું હોય તો બહુ જ સીધો જવાબ આવી જાય છે એ નથી ત્રણ કાળને એમ નહીં અહીંયા સીધું એવું વિચારવાનું કે જાણવા માટે તન્મય થવાની જરૂર નથી અને કરવા માટે તન્મય થયા વગર થશે અને એનાથી ઊંધું કરીએ છીએ આપણે ભિન્ન રહીને કરવા માંગીએ છીએ શું કરીએ છીએ ભિન્ન રહીને તો કોઈ દી નહીં થાય કરવા પણ નહીં ચાલો તો અહીંયા હવે આ પૂરું જ કરીએ તો ફરીથી આ તો પ્રશ્ન ક્યાંથી આવ્યો ક્ષેત્રકાળની ફરી ક્લિયર હા. નથી મારો તો એના પ્રદેશો સાથે કોઈ સંબંધ જ નથી
એટલે આત્માની જ્ઞાનનું સંખ્યા સામર્થ્ય એવું છે કે કોઈ પણ મર્યાદા રાખ્યા વગર. કોની મર્યાદા? ક્ષેત્ર અને કાળની છે ને, બે શબ્દો. બરાબર. કે મારે આટલું જ્ઞાન, આટલું ક્ષેત્ર જે એટલે લીધું, લોકાકાશ સુધી જાણી શકે, અલોકાકાશ ન જાણી શકે, કાળમાં પણ ભૂત અને વર્તમાન જાણે, ભવિષ્ય ન જાણે, એની મર્યાદા વગર એ જ્ઞાન જાણે અને એની સાથે એવો જ અનંત આનંદ. જ્ઞાન અનંતતાને જાણે છે તો આનંદ પણ અનંત પ્રગટ થઈ જાય છે. એટલે આ આત્માની વાત નથી, આ જ્ઞાનની વાત છે. તો જ્ઞાન એટલે આત્માનો જ I know, સ્વભાવ. એટલે means પ્રદેશની વાત નથી, સોરી, આઈ મીન પ્રદેશ. અહીંયા જ્ઞાન ચિદ વિલાસ તો લખ્યું રાઈટ છે રાઈટ એક્ઝેક્ટલી. કે જ્ઞાન કોઈ પણ મર્યાદા રાખ્યા વગર ક્ષેત્ર અને કાળ. પછી એમાં ઓલું લેવું તો બધું લઈ લો, દ્રવ્યની સંખ્યા પણ લઈ લો ને એ રીતે ભાવની પણ, કોઈની પણ મર્યાદા રાખે. અને મર્યાદા રાખે તો પૂરું જ્ઞાન ક્યાંથી કહેવાશે? તો એ જ્ઞાન છે તો જ્ઞાન સાથે આનંદ પણ એ જ પ્રકારનો છે. બહુ સરસ. તો ચલો છઠ્ઠું પૂરું કરીએ. આ તો પ્રશ્ન છે એનાથી જેવી, અને જેવીમાં કેટલા બોલ લીધા હતા? 4. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને કારણ કે કોઈ પણ પદાર્થની સ્થિતિ કેવી હોય છે? 4 પ્રકાર, જે સ્વચતુષ્ટય કહેવાય છે ને. અને એમાં પણ સામાન્યપણે આપણે શું લઈએ છીએ? દ્રવ્યગુણ પર્યાય લઈએ, ઉત્પાદ વૈત રોલ. તો એમાં દ્રવ્ય અને ગુણને અભેદ કર્યા છે. અને કહેવાનો હેતુ હતો ક્ષેત્રની અધિકતા નથી. ક્ષેત્ર નાનું એટલે ઓછો આનંદ, અને ક્ષેત્ર વધારે એટલે અધિક આનંદ. ભલે અસંખ્ય પ્રદેશો છે પણ આકારની અપેક્ષા એટલે વધારે એવું કાંઈ નથી. એટલા માટે ક્ષેત્રની ગુણતા છે. ક્ષેત્ર નાનું છે એટલે પદાર્થનું સામર્થ્ય ઓછું છે એમ નથી. અને ક્ષેત્ર વિસ્તૃત છે એટલે માટે અધિક શક્તિશાળી બને છે એવું પણ નથી. આ બધાના ગુરુદેવસિંહ, ચલો ટાઈમ તો થઈ ગયો, પણ એક ગુરુદેવસિંહની એક વિચારણા કેટલી હોય છે આપણે કલ્પના નથી કરતા. ક્ષેત્ર આધારિત પદાર્થનું સામર્થ્ય નથી. ક્ષેત્ર આધારિત પદાર્થનું સામર્થ્ય મહિમા. એક પ્રદેશી પરમાણુ છે, એનું અસ્તિત્વ ગુણ પણ એક પ્રદેશી, અને છતાં એને અનંત કાળ ટકાવી શકે. અને અનંત પ્રદેશી આકાશનો અનંત પ્રદેશી અસ્તિત્વ ગુણ છે, એ પણ એને અનંત કાળ ટકાવે. ફરક શું પાડ્યો? એક પ્રદેશી અસ્તિત્વ, પરમાણુ એક પ્રદેશી છે તો એનો અસ્તિત્વ ગુણ પણ એક પ્રદેશી હશે ને, કે નહીં? વધારે નાનો મોટો હશે નહીં. એક પ્રદેશી પરમાણુ છે તો એનો અસ્તિત્વ ગુણ પણ કેટલો ફોળો હશે? એનું કનેક્શન નથી. એનું કનેક્શન નહીં. નહીં, એટલે એની લિમિટ નથી. એટલે એ અનંત એટલે અસંખ્ય પ્રદેશી પણ હોઈ શકે અસ્તિત્વ ગુણ એનો. એક પ્રદેશી પરમાણુ છે એની સાથે ગુણના ક્ષેત્રની પ્રદેશે જ ગુણ છે, એટલે જેટલા પ્રદેશ એટલા ના. એક સેકન્ડ, એટલા દ્રવ્યના એટલા ભાગમાં ગુણ દ્રવ્યના એટલા ભાગમાં ફેલાયો છે જેટલા ક્ષેત્રમાં એ દ્રવ્ય ફેલાયું છે. તમે પરમાણુ લો તો પરમાણુની પ્રમાણે ફેલાયું છે. એનો અસ્તિત્વ ગુણ હા, એટલો નાનો, તો તો એટલો નાનો તો એને કેટલા સમય સુધી ટકાવી શકે? ડઝન મીટર શું આવે? નાનો એક પ્રદેશી હોય તો કેટલો? એટલે સમય ક્ષેત્રથી સાથે લિમિટેશન નથી એની શક્તિ. પણ નાનો છે એનું શું થાય? doesn't matter. તમે હમણાં તો કહ્યું કે ક્ષેત્ર હું તો ઘણું બોલું છું આડોળું તેમાં. જીવનમાં આ બહુ જ વિચારવા જેવું છે. આપણે ક્ષેત્રથી મોટું એટલે પદાર્થ સુપિરિયર છે અને ઓછા પ્રદેશ માટે ઇન્ફિરિયર છે એવું માનવું નહીં. વસ્તુને એના સ્વભાવનું સામર્થ્ય જોવે છે, ક્ષેત્રની અધિકતા નહીં. અને સ્વભાવનું સામર્થ્ય હંમેશા બેહદ હોય. તો એ વાત ચલો ઘણું છે. અહીંયા તો જેવી સ્થિતિમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ લઈને એવી સ્થિતિ એ જ તે સદા રહે તે યથાસ્થિતિ છે. એનો અર્થ બીજી કાંઈ કૃપાળુદેવ એક બીજો એ રીતે એક શબ્દ વાપર્યો છે, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એવું કંઈક આવે છે નહીં? નહીં, એક સમય તે સૌ સમય સમય છે, એક સમય નહીં, 100 સમય. 16 100 સૌ છે, સૌ. એક માત્રા ભૂલી ગઈ હતી. 100 ચાલો હવે ચલો ટાઈમ છે. કાલે થોડુંક 6 થી પાછું શરૂ કરશો. વાંધો નથી, એક એકમાં થોડો વિસ્તાર ખોટો થઈ જાય. ખોટો થાય છે, ખોટો. રેકોર્ડિંગ પતે પછી સવાલ છે મારે. વચન પૂછીશ.
આપણે તમે કહ્યું કે તીર્થંકરના પદ બાંધ્યા પછી 3 ભાવ ગણો તો જે ભાવે બાંધ્યું એની પછીના 2 ભાવ ગણો તો 3 ને એ ભાવ ન ગણો તો 2 ભાવે મોક્ષ. ગુરુદેવે એમના 4 ભાવે કયા છે કે હું ચોથા ભાવે મોક્ષે જવાનો છું. ત્યાંથી અમે વૈમાનિક દેવ થશું, ત્યાંથી મનુષ્ય થઈશું, પાછા દેવ થઈશું અને પછી ના ભાવે પાછા મનુષ્ય થઈને મોક્ષે જઈશું. એટલે એનું તીર્થંકર નામ પદ હજુ બંધાયું નથી, બાંધવાનું તે ક્યાંથી બંધાય? અહીંયા ક્યાંથી બંધાય? રાઈટ. એટલે જ કહું છું કે એટલે બંધાયું નથી. એટલે કે એમના આના અત્યારના ના ગણતા અહીંયા હતા ત્યારે આના પછી 4 ચાર ભાવ ભાવ કહ્યું છે. બે Yes. દેવના 2 મનુષ્ય. બે. એમાં પણ એ દેવનો એક પર્યાય પૂરી કરીને જ્યારે મનુષ્યમાં આવશે ત્યારે પછી બાંધશે. તીર્થંકરના પુત્ર થશે હા, તીર્થંકર પુત્ર થઈ. ત્યાં ઝૂમમાંથી કોઈને પ્રશ્ન હોય તો અનમ્યુટ કરીને પૂછી શકો છો પ્રશ્ન. હવે તો તમે કીધું કે મારું ત્યારે પણ જ્ઞાન તો હાજર Yes. છે. Zoom. એ હું ભૂલી ગયો પણ મને ત્યારે સ્ટ્રાઇક થયેલો એ સવાલ પૂછવાનું પણ. All right. There is no question. Everybody understands everything. સહજાનંદી સુરસ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી 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 અવિનાશી આત્મ સ્વરૂપ. નાઇટ આપનો કામન. અનંત મુક્ષ મુદ્રાવાન સર્વ જીનેશ્વર ભગવાન થનો જય. જય હો. શુદ્ધ ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધ પરમાત્માનો જય. જય હો. દ્વાદશાંગ જીન મુખોદ્ભવા જીનવાણી માતનો જય. જય હો. ઓમકાર દિવ્ય ધ્વનિ મંગલ સંદેશા લાવનાર પંચ પરમાગમના રચયિતા નિર્ગ્રંથ મુનિરાજ આચાર્ય વર્ષે કુંદકુંદ આચાર્ય દેવનો જય હો. જય હો. વિદયના સિમંદર ભગવાનના દિવ્ય સંદેશા આયુ ભરતના જીવન તારણહાર બનેલા પરમ તારણહાર મંગલકારી પરમ કૃપાળુ કહાન ગુરુ દેવનો જય હો. જય હો. કહાન ગુરુનો મહિમા પ્રકાશક સમ્યક બુદ્ધિધારક પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. જય હો. ધન્ય એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. જય હો. નિત્ય જ્ઞાન દાતા સહજ શુદ્ધ ત્રિકાળી કારણ શુદ્ધ નિજ પરમાત્મા દેવનો જય હો. જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર હો. જય હો. જય જયકાર હો. જય જીનેન્દ્ર. જય જય. Next session will be 8 p.m. Pacific time. Unfortunately, it's going to be 11 p.m. East Coast time. It will be મંગલ અક્ષર દેહ ઉપરનું આપણું પ્રવચન ત્યાં ચાલુ રહેશે.
જય જીનાથ, થેન્ક્સ, બાય. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અસંકુચિત વિકાસ તત્વ એકદમ ક્લિયર થઈ ગયું અત્યાર સુધી મનમાં એમ જ